પ્રભુ અમે આભાર માનીએ છીએ આ વચનોને માટે। પ્રભુ અમારી માતૃભાષામાં તમે વચનો આપ્યા કે જેથી કરીને પ્રભુ એ વચનો અમે વાંચીએ, અભ્યાસ કરીએ, મનન કરીએ, એનું ખોદકામ કરીએ અને પ્રભુ જે વચનોમાં જે શિક્ષણ રહેલું છે એ શિક્ષણ અમે મેળવીએ અને પ્રાપ્ત કરીએ। અને માટે પ્રભુ તમે રોજબરોજ અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો। પ્રભુ અમે આભાર માનીએ છીએ। પ્રભુ તમે વચન આપનાર અને પાડનાર ઈશ્વર છો। પ્રભુ તમે એ વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર પણ કરો છો। અને અત્યારે આ સમયે પ્રભુ અમે તમારા વચનો તરફ જઈએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો। મધર્સ ડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં અને મંડળી તરીકે પ્રભુ અમે કરી રહ્યા છીએ ત્યારે આ વચન દરેક માતાઓને માટે અને સર્વને માટે આશીર્વાદ બને એવી કૃપા અમે માંગીએ છીએ। આ પ્રાર્થના તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે સાંભળો અને તેનો સ્વીકાર કરો। આમેન। નિર્ગમનનું પુસ્તક તેનો 2 અધ્યાય 1 થી 10 વચનો વાંચવામાં આવ્યા। એ જ પ્રમાણે હિબ્રુ અને પત્ર 11મો અધ્યાય 23 થી 27 વચનો અને પુણ્યનિયમનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય અને 6 થી 9 વચનો વાંચવામાં આવ્યા। પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ। મધર્સ ડેની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ અને માતાઓનું આપણે સન્માન પણ કરીએ છીએ। અને અત્યારે થોડી વાર પહેલા ફૂલ આપીને, ગુલાબનું ફૂલ આપીને દરેક માતાઓનું સન્માન એ કરવામાં આવ્યું। અને આ શ્રેષ્ઠ અવસર આ પણ સમય પ્રભુએ આપ્યો કે જે કરીને દરેક માતાઓનું આપણે સન્માન કરીએ, દરેક માતાઓનું સ્મરણ કરીએ, દરેક માતાઓને આ દિવસે આપણે ખાસ યાદ કરીએ છીએ। ભલા ભાઈ બહેનો, દુનિયામાં તમામ સંબંધોમાં માતાનું જે સ્થાન છે એ અગ્રસ્થાને આવે છે અને બહુ ઊંચું છે। માં માત્ર જન્મ આપનાર નથી, પણ એક શિક્ષિકા પણ હોય છે, એ શિક્ષણ આપનાર પણ હોય છે, માર્ગદર્શક પણ હોય છે। બાળકના જીવનમાં આપણે જોઈએ તો જે પ્રથમ શબ્દ શીખવવામાં આવે છે એ તો માતાને આભારી છે। માં શબ્દ એ બાળક બોલે છે, આપણા બધાનો એ અનુભવ છે। ભલા ભાઈ બહેનો, આજના વ્યસ્ત માનવીય જીવનમાં આપણે ઘણીવાર એ માના પ્રેમ અને બલિદાનને સામાન્ય ગણીએ છીએ, પણ આપણે વિચારવાની જરૂર છે કે માં વિના જીવન એ સૂનું અને અધૂરું છે। માં વગર જીવન અધૂરું। એક માં પોતાના સ્વપ્નનો ત્યાગ કરી દે છે। એક માં પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને પોતાના બાળકોના ભવિષ્ય માટે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે અને કામ કરે છે। પોતાના દુઃખો એ છુપાવી દે છે અને પોતાના દુઃખો છુપાવીને બાળકને ખુશ રાખવાને માટે, બાળકને આનંદિત રાખવાને માટે બનતા તમામ એ પ્રયત્નો કરે છે। મધર્સ ડે આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર આજના દિવસ પૂરતું જ નહીં, આજના દિવસે જ આપણે માતાઓને યાદ કરીએ ને ગુલાબનું ફૂલ આપીએ ને હેપી મધર્સ ડે કહીએ ને આપણે એ પ્રમાણે જે કરીએ છીએ કોઈ વાંધો નથી, કરવું જોઈએ, પરંતુ આજના દિવસ પૂરતું નહીં, દરરોજ માતાઓને યાદ કરવાના છે, દરરોજ માનું સન્માન કરવાનું છે, નહીં કે એક દિવસને માટે। દરરોજ એને પ્રેમ આપણે કરીએ, દરરોજ એ માની સેવાની કદર કરીએ અને માતાઓનો આભાર આપણે માનીએ। આપણી એ ફરજ છે અને આપણી જવાબદારી છે કે આપણે માનું સન્માન કરીએ, એ બહુ જરૂરી છે। 10 આજ્ઞાઓમાંની કઈ આજ્ઞા કોઈ કહેશે કે ભૂલી ગયા? 5મી આજ્ઞા શું કહે છે? મા બાપનું સન્માન કરો। કોણે કહ્યું? કોણે શીખવ્યું? પ્રભુએ વચન કોને આપ્યું? મૂસાને। આપણે જોવાના છે 5મી આજ્ઞા, માતા પિતાનું સન્માન કરો। મૂસાએ નિયમો આપ્યા, આપણને નિયમોની ભેટ મળી છે અને જે આજ્ઞાઓ આપણને આપવામાં આવી છે ઇઝરાયલ પ્રજાને પાળવાનું કીધું અને ત્યારબાદ બધાને માટે, આપણા સર્વને માટે, અને એ સન્માન કરવાનું છે। મા બાપનું સન્માન કરવાની વાત આ દિવસ આપણને શીખવે છે। મધર્સ ડે આ
દિવસ આપણને શીખવે છે કે પ્રભુએ આપેલા સૌથી મોટા આશીર્વાદોમાંનો આશીર્વાદ એટલે કે માં છે. દરેક સામાન્ય કે કોઈ ગમે તેવી મોટી વ્યક્તિ કેમ ના હોય કે સામાન્ય વ્યક્તિ કેમ ના હોય, દરેકના જીવનમાં માતાનો ફાળો એ રહેલો છે. કોઈ એમ ના કે મારા જીવનમાં માતાએ કોઈ રોલ ભજવ્યો નથી, માતાએ કશું જ કર્યું નથી, એવું નથી. મા તે માં છે. દરેક સાહિત્ય તમે જુઓ, પુસ્તક અને સાહિત્ય એ માતાની કદર કરતી નોંધ એ લે છે. બાઇબલની વાત કરીએ તો બાઇબલમાં અનેક ગુણવાન માતાની નોંધ આપણને મળે છે. ઘણી બધી એવી સારી માતાઓ થઈ ગઈ બાઇબલમાં, આપણને એનું ઉદાહરણ મળે છે, એની નોંધ આપણને મળે છે. માં એ પ્રભુની એક અદ્ભુત ભેટ છે. જે પ્રસ્તાવના વાંચવામાં આવી એમાં ઘણી બધી બાબતો એમાં લખવામાં આવી છે. અને બાઇબલમાં માતાના સ્થાનને એ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આધાર વચન છે, અને જે આધાર વચન છે તે છે નીતિ વચન 31 અને 27. અને હું 2 કલમ સાથે લઈશ, નીતિ વચન 31, 27 અને 28નો વિભાગ. તે પોતાના ઘરના માણસોની ચાલ ચલણ બરાબર તપાસે છે. તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ દે છે, તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે. આ વાક્યમાં સમજવા જેવી બાબત છે. આ વાક્યમાં સદગુણી સ્ત્રી મતલબ કે સુશીલ સ્ત્રી એક ખાસ કરીને એક ખાસ માની છબી આપણને અહીંયા જોવા મળે છે. માતા માત્ર ઘર ચલાવતી નથી, માતા માત્ર ઘર સંભાળીને બેસી રહેતી નથી. એ પરિવારને માટે અને પરિવારમાં જેટલા પણ સદસ્ય છે એ બધાને માટે એક રોલ મોડલ બને છે. એ સતર્ક રહે છે, એ જાગૃત રહે છે, એ મહેનત કરે છે અને મહેનતુ છે. નાનામાં નાનું કાર્ય કે મોટામાં મોટું કામ કેમ ના હોય, એ માં કચકચ કર્યા વગર હંમેશા એ નિભાવે છે અને કરે છે. બાળકનું ધ્યાન પણ રાખે છે. કામ બધું છે, માં તરીકે ની ફરજ છે એ કરે છે, કામ કરવાનું છે એ કરે છે, કુટુંબ પરિવારને સાચવવાના છે એ કરે છે. બધું જ એ માં સંભાળે છે, બાળકને પણ સાચવે છે, બાળકનો પણ ઉછેર કરે છે. આ બધું જ માં કરે છે. માં સવારથી રાત સુધી આખો દિવસ એ પોતાનો આરામ છોડી દે છે અને પરિવારની એ કાળજી લે છે, પરિવારની સંભાળ લે છે, પરિવારની સેવા કરે છે અને એ પરિશ્રમ કરે છે. હા, આજના વ્યસ્ત જીવનમાં માની ભૂમિકા ખરેખર એ મહત્વપૂર્ણ છે. અને માં વગર એ ઘર અધૂરું લાગે. જો માં ના હોય તો ઘર અધૂરું લાગે. મારા મમ્મી 3 વર્ષ થયા ઓફ થઈ ગયા. અત્યારે પણ હું યાદ કરું છું. આજે ઘણી માતાઓ નથી આપણી પાસે, પ્રભુની પાસે છે, આપણી સાથે અત્યારે હાજર નથી, પણ એ માતાઓનો જે રોલ છે, ફાળો આપણા જીવનમાં રહ્યો છે, એ કદી ભૂલી શકાય તેમ નથી. સેવામાં મને પણ ઉત્તેજન આપ્યું. મારા ભાઈ, મારી બહેનને આઈટી એન્જિનિયર થયો, સારી પોસ્ટ પર છે. મારી બહેન પણ નર્સમાં છે, અમદાવાદમાં સારી જગ્યાઓમાં છે. પણ જે દુઃખ વેઠીને ભણાવ્યા અને આગળ વધ્યા, એ કદી પણ ભૂલી શકાય નહીં. આપણા જીવનમાં પણ એ ભૂતકાળને જો યાદ કરવામાં આવે તો ભૂતકાળમાં પ્રભુએ એ માતાની ભેટ આપી, પિતાની ભેટ આપી. માતા પિતા તરીકે જે જવાબદારી હોય એમણે અદા કરી. સુખે દુઃખે, સારા માઠા પ્રસંગો અને સમયોમાં એ કદી પણ આપણને ભૂલી ગયા નથી, કદી પણ આપણને તડછોડી રહ્યા નથી, પણ મહેનત કરી છે, પરિશ્રમ કરીને આપણને ભણાવ્યા, આપણો ઉછેર કર્યો અને આ લેવલ સુધી લાવનાર એ તો મા બાપ છે. અને મા બાપને કેમ કરીને ભૂલી શકાય? આ સંસારમાં સૌથી પ્રેમાળ અને કોમળ સંબંધ જો હોય તો તે માં અને બાળક વચ્ચેનો છે. માં અને બાળક વચ્ચેનો એ સંબંધ છે. અને માના જીવનની છાપ એ બાળકો ઉપર જરૂર પડે અને પડે જ છે. બાળકોને યોગ્ય દિશામાં દોરવા, યોગ્ય માર્ગમાં ચાલવાની પ્રેરણા એ તો માં દ્વારા પ્રાપ્ત થાય છે. નહીં, ઘણીવાર આપણને ઠોકર વાગે છે તો સૌથી પ્રથમ ઉદ્ગાર કયો નીકળે? કયો શબ્દ બહાર આવે? માં.
કંઈ પણ વાગ્યું, કંઈ પણ થયું તો એ શીખવવું નથી પડતું, એ તો આપોઆપ અંદરથી આવે છે. અને એ જે મા અને બાળકનો જે સંબંધ છે એ આપણને જોવા મળે છે. સૌથી મોટો વારસો બાળકોને આપો છો એ તો છે વિશ્વાસ પાત્ર ખ્રિસ્તી ઉછેર. અને એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને શીખવે છે. અને આપણે એ જોવા માંગીએ છીએ જે પત્રિકામાં શાસ્ત્ર ભાગ આપવામાં આવ્યો અને જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, અને નિર્ગમન પુસ્તક તેનો 2 અધ્યાય 1 થી 10 વચનની અંદર આપણને એની નોંધ મળે છે. અને એ જે માનું નામ છે એ યોખેબેદ એટલે કે મૂસાની માં. તેનો એક મહાન આગેવાન તૈયાર કરનાર અને એ એક માં, શ્રેષ્ઠ માં તરીકેનું ઉદાહરણ આપણને મળે છે. વિશ્વાસ તેની હિંમતને બિરદાવીએ છે. મુશ્કેલ પરિસ્થિતિ હતી, મુશ્કેલ સંજોગો હતા, અને એમાં એ વિશ્વાસમાં ટકી રહી, વિશ્વાસમાં મજબૂત રહી. મિસરના રાજા ફારૂને આદેશ આપ્યો કે દરેક હિબ્રુ બાળકોને મારી નાખવામાં આવે, દરેક હિબ્રુ બાળકોને મારી નાખવામાં આવે. હવે આવી ભયંકર પરિસ્થિતિમાં પણ આ યોખેબેદની હિંમતને તમે જુઓ, એના વિશ્વાસને તમે જુઓ. એ વિશ્વાસ એને ગુમાવ્યો નહીં, તડછોડી દીધો નહીં, હિંમત એ હારી ગઈ નહીં. અને મૂસાને કેટલા મહિના સુધી સંતાડી રાખ્યો? 3 મહિના સુધી સંતાડી રાખ્યો. નાનું બાળક હોય એને સંતાડી રાખવું અઘરું લાગે, અઘરું બની જાય. મુશ્કેલી અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એ વિશ્વાસ આપણે માનવો જોઈએ છે. ટોપલીમાં મૂસાને મૂકે છે, ટોપલીમાં એને મૂકવામાં આવ્યો, નદીમાં એને મૂકી દેવામાં આવ્યો, છોડી દેવામાં આવ્યો. પ્રભુ પરનો સંપૂર્ણ વિશ્વાસ અને સંપૂર્ણ ભરોસો. એને ખબર હતી કે હું મારા બાળકને ટોપલીમાં મૂકું છું અને છોડી દે છે. એને ખબર હતી કે પ્રભુ એ મારા બાળકની સંભાળ લેશે અને રાખશે. ભલા ભાઈ બહેનો, કઈ માં પોતાના બાળકને માટે આવો નિર્ણય લે? કઈ માં પોતાના બાળકને માટે આ પ્રમાણે કરે કે જે યોખેબેદે કર્યું? ટોપલીમાં બાળકને મૂકે છે, નદીમાં મૂકે છે અને જવા દે છે. કઈ માં પોતાના બાળકને માટે આવો નિર્ણય લે? આ યોખેબેદે કર્યું. અને આવું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં મળે છે. એક શ્રેષ્ઠ માં તરીકે રોલ મોડલ. પહેલી બાબત, મૂસાને બીકમાં જન્મ આપ્યો. મૂસાને બીકમાં જન્મ આપ્યો. યોખેબેદ એક માં તરીકે આપણા માટે રોલ મોડલ છે. કેટલા બાળકો હતા? 2 કે 3 બાળકો હતા? 3 બાળકો. યોખેબેદને પ્રભુએ બાળકોનો આશીર્વાદ આપ્યો. મૂસા, હારૂન અને મરિયમ. મરિયમની માં તરીકે આપણે એને ઓળખીએ છીએ, મૂસાની માં તરીકે આપણે એને ઓળખીએ છીએ. એવો સમય કે મૂસાનો જન્મ એ કોઈ સામાન્ય સમયમાં થયો નહીં, કોઈક સામાન્ય સમયમાં થયો નતો. ભય, અત્યાચાર અને મૃત્યુનું રાજ હતું. અને ભયના વાતાવરણની અંદર બાળકનો જન્મ થાય છે. ભયનું વાતાવરણ હતું અને રાજાએ દરેક બાળકનો નાશ કરવા માટે આદેશ આપ્યો હતો. અને આવા ભયના વાતાવરણની અંદર મૂસાનો જન્મ થાય છે. એટલે ભાઈ બહેનો, આજે લોકો ભયનો સામનો કરી રહ્યા છે. આજે પણ ઘણા લોકો ભયનો સામનો કરી રહ્યા છે. આર્થિક તંગી અને સંકળામણના લીધે લોકો ભયનો સામનો કરી રહ્યા છે. હતાશાને લીધે ભયનો સામનો કરી રહ્યા છે. માંદગી અને બીમારીને લીધે, અથવા તો ભવિષ્યના ડરને કારણે, ભવિષ્યમાં શું થશે એના ડરને લીધે એ સામનો આજે માણસ કરી રહ્યો છે. હતાશા, નિરાશા, બીક અને ચિંતા, માંદગી, મરણ, વિદાય અને ધંધામાં ખોટ આવે, લગ્ન, વિચ્છેદ, આ તમામ બાબતો માણસને જાણે કે અંદરથી ભાંગી નાખે છે. કુટુંબની પારિવારિક સમસ્યા માણસને અંદરથી ભાંગી નાખે છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે ભયની સામે વિશ્વાસ આપણને જોવા મળે છે. માએ બાળકને છુપાવ્યો
અને સુરક્ષિત એને રાખ્યો. એ ગભરાઈ નહીં, એ ડરી ગઈ નહીં, એને ભયનો સામનો કર્યો. ડર, ભય એનો સામનો એણે વિશ્વાસથી કર્યો. વિશ્વાસમાં આ માં દ્રઢ રહી. અને સાચો વિશ્વાસ, ભલા ભાઈ બહેનો, એ તો કસોટીમાં દેખાય છે અને પરખાય છે. સાચો વિશ્વાસ. ઇબ્રાહિમનો દાખલો લઈએ. વિશ્વાસનું મહાન ઉદાહરણ એ તો ઇબ્રાહિમ છે, અને તેને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે. દેવે કહ્યું, ઇબ્રાહિમને કહ્યું કે તારો દેશ, તારું કુટુંબ, પરિવાર એ બધું છોડીને હું બતાવું ત્યાં તું જા. એની પાસે તે સમયે કોઈ પવિત્ર શાસ્ત્ર, બાઇબલ કે કશું નહોતું. અત્યારે આપણી પાસે છે, અને છે ત્યારે ઘણી વખત આપણે એની કિંમત સમજતા નથી. અને એ ઇબ્રાહિમને કહેવામાં આવ્યું, એ વચન દ્વારા એની સાથે પ્રભુએ વાત કરી. કહેવામાં આવ્યું, કંઈ પણ પ્રશ્ન, આજીજી અથવા તો કચકચ કર્યા વગર એ આજ્ઞાનું પાલન કરે છે. અને ખબર નહોતી એ ત્યાં ચાલી નીકળે છે. વચન પર એ વિશ્વાસ રાખે છે. અને મોટી પરીક્ષા એ ત્યારે થઈ કે જ્યારે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપવાની વાત આવી, એટલે કે ઈસાકનું બલિદાનની વાત આવી. અને મુશ્કેલ સમયમાં પણ એનો વિશ્વાસ આપણે જોઈએ છે. એ મુશ્કેલ આદેશમાં પણ આ પ્રભુનો સેવક ઇબ્રાહિમ એ વચનનું પાલન કરે છે અને તૈયાર પણ થયો. વિશ્વાસ હતો, પ્રભુ એ રસ્તો કાઢશે, અને ભરોસો હતો, પ્રભુ એ સહાય કરશે, અને વિશ્વાસ હતો. ભલા ભાઈ બહેનો, ભલે પરિસ્થિતિ સારી ના પણ હોય, પણ યોખેબેદ જેવો વિશ્વાસ આપણે રાખીએ ને પ્રભુ અદ્ભુત કાર્ય આપણામાં અને આપણા દ્વારા એ કરશે. યોખેબેદે ડર કરતા વિશ્વાસને પસંદ કર્યો. આપણે પણ ભય અને ડર કરતા વિશ્વાસને પ્રાધાન્ય આપીએ. પોતાના બાળકને દેવના હાથમાં એ સોંપી દે છે, ટોપલીમાં મૂકે છે, અને પોતાના બાળકને એ દેવને, પ્રભુને સમર્પણ કરે છે, સોંપી દે છે. એને વિશ્વાસ છે પ્રભુ સંભાળશે. દાઉદ રાજા વિશે આપણે જોઈએ છીએ કે ગાદ પ્રબોધક દાઉદની પાસે આવીને કહે છે કે યહોવા કહે છે કે તારી આગળ હું 3 વાત મૂકું છું. તારી આગળ હું 3 વાત મૂકું છું, એમાંથી તારે એકને પસંદ કરવાની છે. અને ત્યારે એ દાઉદની પસંદગી એ જ હતી કે હું દેવના હાથમાં પડીશ. મારે માણસોના હાથમાં પડવું નથી. મારે માણસોના હાથમાં પડવું નથી. કેમ કે ત્યાં લખ્યું છે કે પ્રભુની દયા અને કૃપા મોટી છે. પ્રભુની કૃપા એ મોટી છે. માં યોખેબેદ પોતાના બાળકને પ્રભુના હાથમાં સોંપી દે છે. દાઉદ રાજા એણે અપરાધ કર્યો. ગાદ પ્રબોધક કહે છે 3 બાબતોમાં એક પસંદ કર અને તારે એ નિર્ણય લેવાનો છે. એણે નિર્ણય લીધો, હું માણસોના હાથમાં પડવા માંગતો નથી, પ્રભુના હાથમાં પડીશ. એટલા માટે, કારણ કે દેવની કૃપા એ તો મોટી છે, મારે માણસોના હાથમાં પડવું નથી. વાલા ભાઈ બહેનો, આપણું જીવન પણ આવું જ છે. દેવને સોંપવું એ શ્રેષ્ઠ આપણો નિર્ણય હોઈ શકે. પ્રભુને સમર્પણ કરવું એ શ્રેષ્ઠ આપણો નિર્ણય હોઈ શકે. જે રાજાએ બાળકોને મારવાનો આદેશ આપ્યો, એ જ રાજાના મહેલમાં મૂસાનો ઉછેર થયો. એ જ રાજાના મહેલમાં મૂસાનો ઉછેર થયો. વિશ્વાસ ડરને હરાવે છે, ભયને વિશ્વાસ એ દૂર કરે છે. અને કહેવાય છે નહીં, આપણે બધી વખત આપણે સાંભળીએ છીએ કે ડર કે આગે જીત ગઈ, ડર કે આગે જીત ગઈ. યોખેબેદે વિશ્વાસ રાખ્યો અને મૂસા ઇતિહાસ બની ગયો. યોખેબેદે પ્રભુ પર ભરોસો રાખ્યો, પ્રભુને એ પોતાનું બાળક સોંપી દે છે, અને એ વિશ્વાસથી એ આગળ વધે છે, અને મૂસા ઇતિહાસ બની ગયો. અને વચનમાં લખવામાં આવ્યું છે, એ નિર્ગમનમાં લખ્યું છે, ઇબ્રાહીમ પત્રમાં 11મા અધ્યાયમાં વાંચવામાં આવ્યું, ત્યાં પણ લખવામાં આવ્યું છે કે સુંદર બાળક, જે શબ્દ જે વાપર્યો છે સુંદર બાળક. અને માટે ઇતિહાસકાર જોસેફસના કહેવા પ્રમાણે, જે ઇતિહાસકાર છે એ પ્રમાણે કહે છે કે મૂસા એટલો સુંદર હતો કે રસ્તે જનારા લોકો તેને જોવાને માટે ઊભા રહી જતા હતા. રસ્તે જનારા લોકો તેને જોવાને માટે ઊભા રહી જતા હતા. વચનમાં લખ્યું છે, અને આ ઇતિહાસકાર પણ કહે છે કે લોકો એને જોવાને માટે ઊભા રહી જતા.
પ્રભુનો આશીર્વાદ છે. બીજી બાબત, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અડગ રહી કાર્ય કરનાર. જીવન અને મરણ વચ્ચેનું તોફાન, જીવન અને મરણ વચ્ચેના તોફાનની વાત. મુશ્કેલ સમયમાં તેણે ઈશ્વર તરફ તેણે જોયું. અને હિબ્રુના પત્રમાં લખવામાં આવ્યું છે પ્રમાણે તેણે ઈશ્વર તરફ લક્ષ્ય રાખ્યું, એણે ઈશ્વર તરફ એણે જોયું. ત્યારે દેવે પોતાનું કાર્ય શરૂ કર્યું. જ્યારે એણે ઉપર તરફ જોયું ત્યારે ઈશ્વર પોતાનું કાર્ય ત્યાં આરંભે છે, ઈશ્વર તેનું કાર્ય ત્યાં શરૂઆત કરે છે. અને માટે હિબ્રુના પત્ર 11મા અધ્યાયમાં ત્યાં તમે જુઓ તો ત્યાં આપણને જોવા મળે છે ગોડ્સ પ્લાન આપણને જોવા મળે છે, ઈશ્વરની યોજના આપણને ત્યાં જોવા મળે છે કે પ્રભુએ યોખેબેદના વિશ્વાસને નિષ્ફળ જવા દીધો નહીં. અને અદ્ભુત બાબત એ છે કે ફારૂનની દીકરીએ બાળકને લીધો, ફારૂનની દીકરી બાળકને લે છે, પણ મહત્વની બાબત ત્યાં એ છે કે યોખેબેદને પોતાના બાળકનો ઉછેર કરવાનું સૌભાગ્ય એ તો એની માને જ, જે ખરી માં છે યોખેબેદને, એ સૌભાગ્ય એને પ્રાપ્ત થયું. આ પ્રભુની યોજના છે. સમર્પણ કરે છે વિશ્વાસ સાથે, પ્રભુ રક્ષા કરશે અને સહાય કરશે. અને પ્રભુની યોજના તમે ત્યાં જુઓ. ફરી એકવાર પાછું એ બાળક એની માની પાસે ગોદમાં એ ત્યાં આવે છે. આપણું જીવન વાલા ભાઈ બહેનો એ પણ પ્રભુની યોજના છે. હું અને તમે એમને એમ ટપકી ગયા નથી. આ પ્રભુની યોજનામાં આપણે છીએ. આ પ્રભુની યોજનામાં હું અને તમે અત્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ. અને માટે એક સમયે મારે તમારે પ્રભુની આગળ ઉભા રહેવું પડશે અને હિસાબ પણ આપવો પડશે. આપણા સારા ખરાબ કાર્યોનો હિસાબ પણ આપણે આપવો પડશે. પ્રભુની યોજનામાં હું અને તમે આપણે છે. પરિસ્થિતિ ભલે મુશ્કેલ પણ હોઈ શકે, અઘરી પણ હોઈ શકે, પણ યાદ રાખીએ યોખેબેદ અડગ રહી અને વિશ્વાસ રાખ્યો. આપણે પણ જીવનમાં ગમે તેવા તોફાનો ઝંઝાવાતો આવે, કુટુંબ પરિવારમાં તકલીફ આવે, મુશ્કેલી આવે, પણ વિશ્વાસમાં ટકી રહીએ. જે મુદ્રાલેખ છે એમાં લખવામાં આવ્યું છે કે બળ તથા મોહો તેનો પોશાક છે. બળ તથા મોહો તેનો પોશાક છે. મુશ્કેલીમાં અડગ ઉભા રહેવું અને સાથે જવાબદારી નિભાવવી. જવાબદારી, મા તરીકેની જવાબદારી, મા તરીકેનો સારો ઉછેર પોતાના બાળકને માટે કરવો. દુનિયા ઘણા પ્રકારનું શિક્ષણ આપે છે, દુનિયા ઘણા પ્રકારનું જ્ઞાન પણ મફતમાં આપે છે અને મળે છે, પરંતુ બાળકને યોગ્ય શિક્ષણ, બાળકને સાચો માર્ગ આપનાર એ તો પ્રભુનું વચન છે. આ જે પ્રભુનું વચન આપણને મળ્યું છે, જીવનનું ઘડતર આ પ્રભુનું વચન કરે છે. અને માટે નીતિ વચન પુસ્તક 22મો અધ્યાય 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે કે બાળકને જે માર્ગે ચાલવું જોઈએ એને માટે તૈયાર કરે, શીખવ, એને શિક્ષણ આપ. બાળકને બાળપણથી જ આપણે તૈયાર કરવા પડશે, શિક્ષણ આપવું પડશે. જો શીખવશો ને તો એ પ્રમાણે કરશે. જો આપણે તેને શીખવીશું તો એ જીવનભર ટકી રહેશે, જીવનભર એ પ્રમાણે એ જ માર્ગમાં અને એ જ દિશામાં એ આગળ વધશે. આજે તમે જે બીજ વાવી રહ્યા છો અને ભવિષ્યમાં એ બી મોટું થઈને ફળ તરીકે ઉગી નીકળશે. અને આપણે સારું વાવીશું, સારો ઉછેર કરીશું, સારું વાવીશું તો સારું ફળ દેખાશે. ખરાબ વાવીશું તો ખરાબ દેખાશે. સારા સંસ્કારો જો આપણે આપણા બાળકોને આપીશું ને તો એ મોટું થઈને એનામાં એ ફળ, સારા સંસ્કારો એ દેખાશે. પણ જો ખરાબ સિંચન કરવામાં આવ્યું હશે, નેગેટિવ, ખરાબ, તે મોટું થઈને ખરાબ જ કરવાનું છે અને ખરાબ કરશે. પણ એ તમને નહીં છોડે, પછી એ તમને પણ પછી નહીં છોડે. ઘણા બધા મા બાપ આજે દુઃખી છે અને બાળકોને રાખવાને માટે ઘણા બધા મા બાપ અત્યારે તૈયાર નથી. સમય બદલાયો છે, સમય બદલાઈ ગયો છે. એક સમય હતો કે સમય સાથે મળીને કુટુંબ પરિવાર વાતચીત કરતા હતા, વાર્તાઓ કહેતા હતા અને આખા દિનચર્યાની ચર્ચાઓ થતી હતી, સાથે ખાતા હતા, બેસતા હતા, ઉઠતા હતા, સાથે બેસીને પ્રભુના વચનો વાંચતા હતા, પ્રાર્થના કરતા હતા. આ જે સમય છે એ હવે ચાલ્યો ગયો છે. હવે તો મોબાઈલ અને ઘરમાં 5 જણા હોય તો 5એના ફોન અલગ અલગ હોય. જમવા તો તું ખાઈ લે, હું પછી ખાઈશ, ને મારે કામ છે ને સમય નથી, અલગ અલગ બધી બાબતોમાં એ વહેંચાઈ ગયું છે. પરિવાર, બાળકો
એ માને રાખવા તૈયાર નથી. ઘરમાં એનું સન્માન નથી તો તારી કરીને ઉતારી પાડવામાં આવે. પ્રશ્નો છે ઘણા બધા કુટુંબ અને પરિવાર. કેમ આ બધું? કેમ? કારણ કે યોગ્ય ઉછેરની કમી, યોગ્ય શિક્ષણની કમી. ધાર્મિક વારસો એ જ આપણા કુટુંબને બચાવી રાખે છે અને આપણા બાળકોને એ સારું સિંચન આપે છે. ધાર્મિક વારસો અને શિક્ષણ ખૂબ જરૂરી છે અને એમાં આ પ્રભુનું વચન બહુ જરૂરી છે. પુનઃનિયમ પુસ્તકનો 6ઠો અધ્યાય અને જે 6 થી 9 કલમો વાંચવામાં આવ્યા કે તું ચાલતા ઉઠતા બેસતા બધા સમયોમાં તું શીખવ. તારા બાળકને તું શીખવતો જા, તૈયાર કર. અને બીજા ક્રમે આવે છે કે ઉદાહરણ દ્વારા બાળકોને શીખવો, નમૂનો આપો. ઉદાહરણ દ્વારા બાળકોને. મા બાપ જે કરે છે તે જ બાળક કરે છે. મા બાપ જે કરે છે, મા બાપ જો ખોટા રસ્તે જતું હશે તો પેલું જોશે, મારી મા અથવા તો મારો બાપ એક ખોટા રસ્તે જાય છે, પણ એ કશું બોલશે નહીં કારણ કે નાનું છે. બોલશે તો પાછી માર પડશે, ઘરમાંથી કાઢી મૂકશે, 2 શબ્દ બોલશે, ખખડાવશે, પણ એ ખોટું કરતો હશે બાપ કે મા એ જોશે અને પછી મોટું થશે ત્યારે એ પ્રમાણે કરશે. પણ જો યોગ્ય દિશામાં, મતલબ કે જો આપણે પ્રભુની સંગતમાં આવીએ છીએ, દર રવિવારે ભજન સેવામાં આવીએ છીએ, સંગતોમાં આવીએ છીએ, બાળક પણ આવતું થઈ જશે, બાળક પણ બેસશે, બાળક પણ બાઇબલ વાંચશે, બાળક પણ પ્રાર્થના કરશે, સન્ડે સ્કૂલમાં બેસશે. આ બધું આપણે શીખવવું પડશે. પ્રાર્થના કરતા શીખવીએ આપણા બાળકો તૈયાર, જેથી બાળક પ્રભુ સાથેના એ જે સંબંધ છે એ સંબંધમાં તૈયાર થાય. એ આપોઆપ તૈયાર નહીં થાય. એ મા બાપને જોશે ને બેઠેલા, મા બાપને પ્રાર્થના કરતા જોશે ને, બાઇબલ વાંચતા જોશે, એ પણ બાઇબલ રહેશે, એ પણ ભજન સંગ્રહ લેશે, એ પણ ગીત ગાશે, એ પણ પ્રાર્થના કરશે ત્યારે કે જ્યારે આપણે કરતા હોઈશું. અને પ્રેમ આપણે કરીએ. બાળકને પ્રેમ જરૂરી છે. મુખ અને બાળકને પ્રેમ જરૂરી છે. આપણા બાળકોને આપણે કાળજી લઈએ, પ્રેમ કરીએ અને શીખવીએ. પ્રેમથી માર્ગદર્શન આપો, એને ઉતારી ના પાડો. હવે અત્યારનો સમય અલગ છે. નાની નાની બાબતો બાળક લઈ લે અને ઘણી વખત બાળક પછી ખોટું કદમ અને પગલું ઉઠાવે છે. પણ પ્રેમથી આપણે સમજાવીએ, પ્રેમથી માર્ગદર્શન આપણે આપીએ જરૂરી છે. એક જગ્યાએ મીટિંગ હતી અને મીટિંગમાં મને આમંત્રણ આપવામાં આવ્યું ગયો અને ત્યારે જે પ્રભુનો સેવક હતો એને પ્રભુના સેવકે સંદેશો આપ્યો અને સંદેશો આપતા કીધું, કુટુંબ વિશે સંદેશો આપતા અને સંદેશો આપતા એમણે એમ કીધું કે આપણે આપણા બાળકોને શિક્ષા કરવી જોઈએ, મારવા જોઈએ. એવું ત્યાં બેઠો હતો, સાંભળતો. પછી એમણે પોતાનો દાખલો આપ્યો. મારા બાળકને આ મારો જે પટ્ટો છે, પટ્ટા લઈને હું બરોબર જોડી નાખું છું, મારું છું. ત્યારે મને થયું કે ના, બાઇબલ તો એવું શીખવતું નથી કે પટ્ટા લઈને તું તારા બાળકને માર. એ તો ઈશ્વરનો આપેલો આશીર્વાદ છે. પણ હા, બાઇબલ કે છે એને શિક્ષા કર પ્રેમથી, પણ એને પટ્ટા લઈને આ શિક્ષણ નથી અને આવું શિક્ષણ બાઇબલ આપતું નથી. અને માટે ઘણીવાર હું કહું છું કે બાઇબલને, વચનોને ખોટી રીતે આપણે એ ના કરીએ, બરાબર? કારણ કે બાળક એ પ્રભુનો આશીર્વાદ છે, માં એ પ્રભુ તરફથી મળેલી ભેટ છે, પિતા પ્રભુએ આશીર્વાદ આપ્યો છે. હા, શિક્ષા કરવાનું છે, વાળવાનું છે, ખોટું કરે ત્યાં શિક્ષા કરવી વાંધો નહીં. અને એક શ્રેષ્ઠ ઉદાહરણ જો તમે જુઓ તો બાઇબલમાં આપણને મળે છે નવા કરારમાં. તિમોથી, એની માં, તિમોથીની માં અને દાદી બાળપણથી શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું તિમોથીને. વચન શીખવ્યા, પ્રભુના વચનો શીખવ્યા અને શું થયું? મોટો થતા એક મહાન સેવક બન્યો, એક મહાન સેવક બન્યો. યોખેબેદને આપણે જોઈએ, તે મૂસાને શરૂઆતમાં જ દેવનો ભય શીખવ્યો. દેવનો ભય રાખતા યોખેબેદ પોતાના બાળકને મૂસાને શીખવે છે અને આગળ જતા શું થયું? ઇઝરાયલનો આગેવાન બન્યો. ઇઝરાયલનો એ આગેવાન મિસ્રની ગુલામીમાંથી છોડાવનાર બન્યો. આજના સમયમાં આપણે જોઈએ છે કે મોબાઈલ અને ઇન્ટરનેટનો જમાનોનો સમય છે. ખોટા મિત્રોની સોબતમાં બાળક પડી જાય છે અને ઘણી વખત મા બાપને પણ ખબર ના હોય બાળક શું કરે છે, ક્યાં જાય છે, કેવું વર્તન કરે છે,
કેવા મિત્રો છે બધું ધ્યાન રાખવું પડે, કાળજી રાખવી પડે, ધ્યાન રાખવું પડે. વ્યસ્ત જીવન, મા બાપ નોકરી કરતા હોય, આખો દિવસની ભાગદોડ, વ્યસ્ત જીવન, સવારે વહેલું ઉઠીને રાત્રે ઘરે આવે, થાકેલો ઘર સૂઈ જાય, બાળક શું કરે છે ખબર નથી. બાળકો પર ખરાબ પ્રભાવ એ ખોટી દિશામાં જો જતો હોય તો એ ખરાબ પ્રભાવ પડે છે, અને એ કાળજી માતા પિતા રાખવી પડશે. મા બાપની જવાબદારી છે, મા બાપની ફરજ છે. બાળકને સ્કૂલમાં મોકલી દીધું, મારી ફરજ પૂરી થઈ ગઈ, આ શિક્ષણ ત્યાં મળી જશે ને પતી ગયું, ના. આત્મિક શિક્ષણનું શું? આત્મિક શિક્ષણ આપવું જરૂરી છે. આપણા બાળકોને ચર્ચમાં, આપણા બાળકોને સંગતોમાં, આપણા બાળકોને સન્ડે સ્કૂલમાં બેસતા શીખવીએ, એને તૈયાર કરીએ. આ શરૂઆતમાં એને અઘરું લાગશે, શરૂઆતમાં નહીં ગમે, મા અને બાપ પેલા દુશ્મન જેવા લાગતા હશે. આ વળી શું, સોમથી શનિવાર સુધી સ્કૂલમાં જવાનું, પછી રવિવાર પાછું સન્ડે સ્કૂલમાં બેસવાનું, આરામ જ નહીં. પણ એ મોટો થશે ને ત્યારે એને ખ્યાલ આવશે. જો તમે શીખવશો નહીં ને તો દુનિયા શીખવશે. જો તમે નહીં શીખવો તો દુનિયા શીખવશે, અને દુનિયા એવું શીખવશે કે પાછળથી મા બાપને પસ્તાવવું પડશે. અને ઘણા બધા મા બાપ રડે છે, દુઃખી છે ને રડે છે, અને ગળા કરવા પછી ગળા રાખતા નથી. મા બાપ સૌથી મોટા શિક્ષક છે, યાદ રાખીએ. જ્યારે પરિવારમાં તકલીફ આવે છે, જ્યારે પરિવારમાં સમસ્યા આવે છે, ત્યારે ભાગી જવાનું નથી, જતું રહેવાનું નથી, ભાગી જવાનું નથી. હિંમતથી સામનો કરવાનો છે, હિંમતથી અડગ ઉભા રહેવાનું છે. જે પ્રમાણે યોખેબેદે કર્યું, એક મા તરીકે ફરજ અદા કરી, એ પ્રમાણે કરવાનું છે. તમારા પરિવારની સમસ્યા તમે તમારી પાસે રાખો, લોકોને ના જણાવશો. મારા કુટુંબમાં, મારા પરિવારમાં આવું છે, આવું થઈ રહ્યું છે, કોઈને કહેવાની જરૂર નથી. હા, પ્રાર્થના કરો, અને બની શકે તો પ્રભુના સેવક અથવા બાળક સાહેબને તમે જણાવી શકો. એ વાત ક્યાંય કોઈ જગ્યાએ નહીં જોઈએ. પ્રાર્થના થશે અને કરશે. કાઉન્સેલિંગની જરૂરિયાત હોય તો તમે આવી શકો છો. લોકો શું કહે છે એ મહત્વનું નથી, લોકો કેવી વાતો કરે છે અને કહે છે એ મહત્વનું નથી. પ્રભુની નજરમાં તમે કોણ છો એ મહત્વનું છે. ત્રીજી બાબત, ઇઝરાયલને મૂસા જેવા આગેવાનની ભેટ આપનાર. ભલા ભાઈ બહેનો, દરેક મહાન આગેવાનની પાછળ માત પિતાનો રોલ રહેલો છે. માત પિતાની જવાબદારી આપણને જોવા મળે છે. અને દરેક સફળ આગેવાનની, મહાન આગેવાનની પાછળ મા અને બાપ અને પરિવાર હોય છે. એમને એ મોટો થઈ જતો નથી, એમને એ ઊંચી પદવી આવી જતો નથી. એ ઘોડિયાથી માંડીને નાનપણથી મોટા સુધીની યાત્રામાં એ બધા મા અને બાપનો જે રોલ છે, મા બાપનું બલિદાન, એનું યોગદાન છે ને, એ હંમેશા યાદ કરીએ. અબ્રાહમ લિંકન અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ થઈ ગયા. એ કહે છે કે હું જે કંઈ છું મારી માને આભારી છું, મારી માને આભારી છું. અને કહેવત છે કે મા તે મા, બીજા બધા વગડા નખા. મા તે મા, મા તે મા હોય છે. મૂસા એ કોઈ સામાન્ય માણસ નહોતો. મૂસા એ કોઈ સામાન્ય માણસ નહોતો. મૂસા એ પ્રભુની ભેટ હતો, પ્રભુની યોજનામાં હતો, અને મૂસાની સાથે એ પ્રભુ હતા. મૂસાની માએ તેને ધાર્મિક શિક્ષણ આપ્યું, અને એ શિક્ષણ એને રાજમહેલમાં મળે છે. ઈશ્વરની યોજના. જે ફારૂને, રાજમહેલમાં રહેનાર ફારૂન, એ બાળકોને મારી નાખવાનો આદેશ આપે છે. એ જ રાજમહેલમાં પ્રભુની યોજના તમે જુઓ. મૂસાને ઉછેર થાય છે, મૂસાને ત્યાં જ શિક્ષણ એ મળે છે. અને 25મી કલમમાં લખ્યું છે કે મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ છે, તેણે એવું માન્યું. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું મૂસાએ વિશેષ પસંદ કર્યું. ત્યાગ અને પસંદગી, ત્યાગ અને પસંદગી. કેમ? કારણ કે સિંચન જ એવું હતું નાનપણથી. એ શિક્ષણ, ધાર્મિક શિક્ષણ જ એવું મળ્યું હતું. અને મા બાપનું શિક્ષણ એ બાળકનું ભવિષ્યને બદલી શકે છે.
યોખેબેદે મૂસાને દેવનો ભય રાખતા શીખવ્યું. આપણા બાળકોને પ્રભુનો ભય રાખતા શીખવીએ. આપણા બાળકોને પ્રભુનો ભય, ડર, બીક એ રાખતા પણ શીખવીએ જરૂરી છે. ભલા ભાઈ બહેનો, આવી મહાન માતાઓને આપણે યાદ કરીએ છીએ. અને એમાં બાઇબલમાં એવી મહાન માતાઓ થઈ ગઈ. મરિયમ ઈસુની માં, સારા એલિસાની માં, સુન્નામે, એલિઝાબેથ, આ બધાએ બાળકોને દેવના ભયમાં ઉછેર કર્યો. અને આવી મહાન માતાઓના શિક્ષણ દ્વારા પ્રબોધકો ઊભા થયા, રાજાઓ ઊભા થયા, સેવકો અને સેવિકાઓ ઊભા થયા, આગેવાનો તૈયાર થયા, ઊભા થયા. એ બાઇબલમાં આપણને જોવા મળે છે. આજની દરેક માતાઓનો પ્રશ્ન છે મારો, આજની દરેક માતાઓને મારે કહેવાનું છે કે તમારા વિશે શું, તમારા સંબંધી શું, તમે તમારા બાળકને કેવું શિક્ષણ આપવા માંગો છો, તમે તમારા બાળકને કેવું સિંચન આપવા માંગો છો, તમે તમારા બાળકો માટે કેવી અપેક્ષા રાખો છો. કોઈ પણ માં પોતાના બાળકને માટે ખરાબ અપેક્ષા નહીં રાખે, સારી અપેક્ષા રાખશે કે મારું બાળક અને મારા બાળકનો સારો ઉછેર થાય, સારું શિક્ષણ મેળવે અને સારી નોકરી મળે, આગળ વધે. દરેકની મા બાપની ઈચ્છા સારી હોય. તમે કેવી અપેક્ષા રાખો છો? શું તે મોટો થઈને એ વ્યભિચારી બને? શું તે મોટો થઈને વ્યસની બને? શું તે મોટો થઈને એ કુટુંબોને તોડનાર બને? કેવી અપેક્ષા આપણે આપણા બાળકો માટે રાખીએ છીએ? મારા ભાઈ બહેનો, આજે ઘણા મા બાપ પોતાના બાળકો પ્રત્યેની ફરજ એ ચૂકી ગયા છે અને માટે તેમના દીકરાઓ આજે આડા માર્ગે ચાલ્યા ગયા છે. મા બાપનું સન્માન કરીએ. 5મી આજ્ઞા કહે છે પ્રમાણે માતા પિતાનું સન્માન, વડીલોનું સન્માન આજે નથી રહ્યું. માતા પિતાનું સન્માન પણ નથી રહ્યું. મારે છે, જોડી નાખે, વડીલોને પણ લાખ મારે. આવા પણ કિસ્સાઓ છે. કેમ? કારણ કે એ શરૂઆતનું સિંચન, શિક્ષણ, અને એમાં કમી છે. ધાર્મિક શિક્ષણ, અને એ તો એવું શીખવતું નથી. માન અને સન્માનની વાત કરે છે. ધાર્મિક શિક્ષણ, પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે સન્માન કર. અને ધર્મમાં પણ આપણે જોઈએ છીએ સન્માન કરવું, શિક્ષણ આપવાની વાત. પ્રભુની સંગતમાં નથી તો આપણે એને મોકલીએ, તૈયાર કરીએ. અને આજે ઘણા બધા બાળકો પ્રભુની સંગતમાં નથી, જગતમાં ખોવાઈ ગયા છે, જગતમાં ખોવાઈ ગયા. અને ઘણા માતા પિતાઓ આજે પણ દુઃખી છે અને માટે ઘણી માં આજે પણ રડી રહી છે. બાળકોની પણ ફરજ છે પોતાની માની કાળજી લેવાની વાત, એમને પ્રેમ કરવાની વાત. મા બાપની અવગણના કદી પણ કરશો નહીં. બાળકોને એટલું જ કહેવાનું, તમે તમારા મા બાપની અવગણના કદી પણ કરશો નહીં. એનું સન્માન આપણે કરીએ. બાળકો તરીકે મા અને બાપની આપણને જે ભેટ મળી છે કદી પણ વિસરી જઈએ નહીં. દુનિયામાં સંબંધો તો ઘણા છે, દુનિયામાં સંબંધો મળી જશે ને ઘણા છે. માનો પ્રેમ એ નિસ્વાર્થ છે. માં બીજી નહીં. એ જે માં છે, કે જે આપણને ભેટ મળી છે, એને માન આપીએ, એનું સન્માન કરીએ. માં આપણા માટે જે કરે છે ઘણીવાર શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. માં પોતાના બાળકને એ ખૂબ વહાલ કરતી હોય છે, પ્રેમ કરે છે. પિતા આખો દિવસ મહેનત કરે, પરિશ્રમ કરે, થાકી જાય, અને માં પણ આખો દિવસ એ કામ કરે, પરિશ્રમ કરે, અને રાત્રે પણ એ ઊંઘની પરવા કરતી નથી. થાકી પણ હોય, ઊંઘની એ પરવા કરતી નથી. બાળકની સંભાળ માટે, બાળકના ભવિષ્ય માટે, કુટુંબ અને પરિવારની એક એક વ્યક્તિને માટે, એની સંભાળ માટે, એની ચિંતા એ રાખતી હોય છે. અને એ કુટુંબ, બાળક અને પરિવારના માટે ગમે તે કરવા એ તૈયાર હોય છે. એ માનો પ્રેમ છે. એક માં પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી અને તેના પતિનું અવસાન અચાનક થઈ ગયું. માંદગીના કારણે એના પતિનું અવસાન થઈ ગયું અને પોતે જ ગરીબ પરિવાર અને પોતે જ મહેનત પરિશ્રમ કર્યો અને પોતાના બાળકને એને તૈયાર કર્યો, ભણાવ્યો. અને હવે દીકરો મોટો થઈ ગયો, ભણી લીધો, અભ્યાસ પૂરો થઈ ગયો, મોટો થઈ ગયો, નોકરી મળી ગઈ, શહેરમાં નોકરી મળી. આ ગામડામાં રહેતી હતી, કુટુંબ તરીકે ત્યાં રહેતી હતી. બાળકને નોકરી મળી એટલે ઘણે દૂર શહેરમાં એને જવું પડ્યું. ત્યાં રહીને એ નોકરી કરતો હતો અને સમય જતાં આ દીકરો બહુ વ્યસ્ત બની ગયો
કામમાં એ ગૂંચવાઈ ગયો ને બહુ વ્યસ્ત બની ગયો. માને મળવાને માટે પણ એની પાસે સમય નહોતો. એક દિવસ મધર્સ ડે આવ્યો અને મધર્સ ડે આવ્યો એટલે એના જે મિત્રો હતા બધા એની સાથે જે નોકરી કરનારા હતા એ બધા મિત્રોએ સોશિયલ મીડિયામાં એ પોસ્ટ કરીને મા માટે પ્રેમ દર્શાવવા માટે મેસેજ મૂકતા હતા. ત્યારે એણે પણ જોયું અને દીકરાએ પણ એક નાનો મેસેજ લીધો અને દીકરાએ પણ એ મેસેજ મૂક્યો, આઈ લવ યુ મોમ, આઈ લવ યુ. પણ તે દિવસે ફોન આવ્યો અને મા એ ખૂબ બીમાર હતી, છેલ્લા શ્વાસ લઈ રહી હતી અને દોડીને પોતાને ઘેર એ આવે છે. ત્યારે માં એ છેલ્લા શ્વાસ લઈ રહી હતી અને ત્યારે માએ એ દીકરાને જે શબ્દો કહ્યા, ભલા ભાઈ બહેનો, અને એ ખરેખર પડકારજનક છે. અને માએ કહ્યું દીકરાને કે બેટા, તારો મેસેજ મને મળ્યો, તારો મેસેજ મેં વાંચ્યો, પણ તારો સમય અને તારો સાથ જ મારી સાચી અને ખરી ભેટ હતી. અને આ શબ્દો દીકરાએ સાંભળ્યા ત્યારે શબ્દો ધ્રુસકે એ રડવા લાગ્યો અને ત્યારે સમજાઈ ગયું કે માને માત્ર શબ્દો નહીં, આઈ લવ યુ મોમ એ પૂરતું નથી, શબ્દો નહીં પણ સમય અને પ્રેમ અને સન્માન માને જોઈએ છે. હેપી મધર્સ ડે એવું પૂરતું નથી, એના માટે સમય ફાળવીએ, એનો આદર કરીએ, એનું સન્માન કરીએ અને જીવંત સંબંધ આપણે જાળવી રાખીએ. નહીં કે એક દિવસ માટે પણ કાયમને માટે મા માટે સમય કાઢીએ. એની જે સલાહ છે એ સલાહને, શિક્ષણને અનુસરીએ અને એ શિખામણ જીવનમાં ઉતારીએ. અને છેલ્લી બાબત, મૂસા ઇઝરાયલ પ્રજાનો આગેવાન બન્યો. તે સૌથી મહાન રાજકીય અને ધાર્મિક આગેવાન બન્યો. તેને તો કશું બોલતા આવડતું નહોતું, એ તો આગેવાન બની ગયો. એને કશું બોલતા પણ આવડતું નહોતું અને પ્રભુએ એને ક્યાંથી ક્યાં લઈ ગયા અને આગેવાન બનાવ્યા. આમ ત્રણેય બાળકોની માં પોતાનો ભાગ વિશ્વાસપણે એ ભજવે છે અને કાર્ય કરે છે. યોખેબેદ મહાન માતા એ સાબિત થયું, આપણા માટે શ્રેષ્ઠ નમૂનો છે. આજના સમયમાં દરેક માતાઓ માટે પ્રેરણા છે. પ્રભુની યોજના પર આપણે ભરોસો રાખીએ. બાળકો માટે, પ્રાર્થનાને માટે આપણે યોગ્ય નિર્ણય લઈએ. પ્રાર્થના સાથે આપણા બાળકોને, આપણા પરિવારને માટે યોગ્ય નિર્ણય લઈએ, પ્રાર્થના કરીએ. બાળકોને આધ્યાત્મિક રીતે આપણે એમને મજબૂત બનાવીએ. આપણા બાળકોને આધ્યાત્મિક રીતે એમને તૈયાર કરીએ, પરિપક્વ આપણે બનાવીએ અને આપણા પરિવારને આપણે દીવાદાંડી સમાન બનાવીએ. પ્રાર્થના સાથે આગળ વધી આદર્શ સ્ત્રી, આદર્શ માતા આપણે બનીએ અને એ રીતે આપણે માતા પિતા તરીકે આપણી જે ફરજ જવાબદારી પ્રભુએ આપણને સોંપી છે એ આપણે વિશ્વાસપણે નિભાવીએ, અદા કરીએ. અને બાળકો તરીકે એ જ વચન આપણા માટે પણ છે, મારા પ્રેમને માટે આપણે પ્રભુનો હંમેશા અને સદાકાળ આભાર માનીએ, એમનું સન્માન કરવાનું કદી પણ આપણે ભૂલી જઈએ નહીં. અને પ્રભુ એ સર્વ કરવા આપણો સર્વ એ વિશેષ પ્રકારની કૃપા આપે. પ્રાર્થનામાં જોઈએ પ્રભુ આ વચનને માટે આભાર માનીએ છીએ. યોખેબેદ એ આદર્શ અને શ્રેષ્ઠ માં એ સાબિત થયું. બીકમાં અને ભયમાં જન્મ આપ્યો, પરિસ્થિતિ અઘરી અને મુશ્કેલ હતી, વિશ્વાસમાં ટકી રહી અને ધાર્મિક શિક્ષણ પોતાના બાળકને આપ્યું. અને એ બાળક મોટું થઈને મૂસા એ ઇઝરાયલ પ્રજાનો આગેવાન. ભલા પ્રભુ બાઇબલમાં એવી માતાઓનું ઉદાહરણ અમને મળે છે. એવી ઘણી માતાઓ થઈ ગઈ કે જેમણે યોગ્ય, સારું અને ધાર્મિક શિક્ષણ પૂરું પાડ્યું. આ પ્રભુ અમને પણ એ શિક્ષણ મળ્યું છે. પ્રભુ એ શિક્ષણને ભૂલી જઈએ નહીં, પરંતુ માતાનો જે રોલ છે, યોગદાન છે, બલિદાનને યાદ કરતા પ્રભુ અમે સન્માન કરતા રહીએ એ કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ એ પ્રમાણે કરવાના માટે અમે પ્રત્યેક વિશેષ કૃપા આપો, સહાય મદદ કરો, આશીષ આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.